નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. કેમ? કારણ કે તમે હવે 10મા પહોંચી ગયા છો. અત્યાર સુધી તમે જ્યારે 9મા હતો તો ત્યારે થોડી ઉપાધિ ઓછી હતી. કેમ? તો કે સ્કૂલમાંથી પરીક્ષા લેવાય ને, તો થોડું ટેન્શન હળવું હોય, સ્વાભાવિક છે. પણ હવે તમે આવી ગયા છો 10મા ધોરણમાં. ના, 10મા ધોરણમાં જ્યારે તમે આવો ત્યારે એક બર્ડન થોડું એવું તમારા ઉપર હોય, અને એ છે તમારી પરીક્ષા બોર્ડ લેશે. પણ એની ચિંતા કરવાની જરૂર નથી, એનો ડર રાખવાની જરૂર નથી, કારણ તમારી ચિંતા અને ડરને દૂર કરવા માટે હું આવી ગયો છું, આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા, તમારા ગણિતના ડર, ભય અને જે ચિંતા છે એને દૂર કરવા માટે. તો વિદ્યાર્થીઓ, હું સ્વાગત કરું છું આપનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, પહેલું ચેપ્ટર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ, એકદમ લલ્લુ પપ્પુ ચેપ્ટર, એકદમ ઈઝી ચેપ્ટર, જે તમે 5મા 6ઠા 7મામાં ભણીને આવ્યા છો એની જ ચર્ચા કરવાની છે, પણ થોડું પ્લસ લેવલ છે આ ચેપ્ટરની અંદર. વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરમાં મુખ્ય બે બાબતો આવે છે. કઈ બે બાબતો? લસાગુસા એક છે, બીજું વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 જેવી સંખ્યાઓ, અને 2 + વર્ગમૂળ 5, 3 - વર્ગમૂળ 7 એવી સંખ્યાઓને અસમય સાબિત કરવાની. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ ચેપ્ટરમાંથી સ્કોરિંગ કરવા હોય તો પેલા લસાગુસાને લગતા દાખલા બધા કરવા પડે, કમ્પ્લીટ કરવા પડે, અપ ટુ ડેટ કરવા પડે. ત્યારે તો જો આમ તમને કોઈ કહે ને કે આ ચેપ્ટર છે, આવું તો અમે નાના હતા ત્યારે ભણી ગયા અને અમને આવડે જ, પણ એવી ગાફલતમાં ન રહેતા, નાની નાની ભૂલો કરીને આવે છે છોકરાઓ, અને આપણે એવી બાબતો ધ્યાનમાં રાખવાની છે જેથી ભૂલ ન થાય. પ્રશ્ન એવો છે કે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો, અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તે ચકાસો. એ આપણો સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો તો ઓલરેડી આપણે જોયો છે. હવે બીજો ક્વેશ્ચન છે એ આપણે ચેક કરવાનો છે, લસા ગુસા મેળવવાનો છે ને પછી ચકાસવાનું. શું ચકાસવાનું છે? તો કે બે સંખ્યાનો ગુણાકાર અને ઈ બે સંખ્યાનો લસા અને ગુસા ઈ બે નો ગુણાકાર બે હરખો થવો જોઈએ. દેશી ભાષામાં કહું તો કશું વાંધો નહીં, પેલા 26 અને 91 નો 26 અને 91 નો લસા અને ગુસા મેળવી લઈએ. તો આમ જોવા જાવ તો આ તો આપણને બેઠું આવડી જાય. કદાચ આવી ખાટલે રીત ન કરો અને તેમ છતાંય તમે ડાયરેક્ટ એમ કરો કે 2 × 13 અને 13 અવિભાજ્ય પોતે છે એટલે 13 × 13. તમે ડાયરેક્ટ આમ લખો તો પણ ચાલે. 26 બરાબર 2 × 13 અને 91 બરાબર 13 + 7 91 એટલે 7 × 13. કદાચ આ રીત ન દર્શાવો તો પણ ચાલે, ડાયરેક્ટ તમે આ લખી શકો, કોઈ ના ન પાડે. હવે આપણે જોઈએ છે ગુસા. ગુસા ઓફ 26 અને 91. આપણને કીધું છે ગુસા કેમ મળે. ગુસા કેમ મળે? મેં સરસ મજાની ટ્રીક આપી છે કે બધામાં આવતું હોય તે કોમન અને નાની ઘાત બેમાં આવે છે. બધા એટલે અહીંયા ટોટલ 2 છે, 2 સંખ્યા છે, તો બેમાં કોમન. એ ભાઈ કોણ આવે? દેખાય જ કોણ બેમાં? બગડો હાથડો. ના, બેમાં નથી આવતું. 13 હા બેમાં દેખાય છે. અને નાની ઘાત એટલે બે ની એક જ છે, આ બધાની એક છે એટલે કોઈ ચિંતા નથી. એટલે નાની ઘાત કોણ છે? 1. એટલે જવાબ આવી ગયો તમારો ગુસા ઓફ 26 91 13. લસા શોધીએ. લસા જોજો હો બેટા, એ દીકરા જોજો હો ભાઈ. બધાય અવયવોનો વારો એકવાર તમારે આમ હળંગ લખવાનું છે. હું તો નીચે લખું છું, મારે હજી આગળ દાખલાઓ ગણવાના છે ને, એટલે જે પ્રોસિજર કરવાની. બધા અવયવોનો વારો એકવાર. ઓ ભાઈ, બધા અવયવો કોણ કોણ દેખાય? 2 દેખાય, 13 દેખાય, 7 દેખાય, 13 દેખાય, પણ એક વાર જ વારો લેવાનો. તો કે ભાઈ 2, 7 અને 13. જો એક વાર જ વારો લીધો. 13 અહીંયા ભલે 2 વાર મેં લખ્યા એકવાર. અને હવે મોટી ઘાત, બધા અવયવોનો વારો એકવાર મોટી ઘાત. મોટી બધાની એક જ છે. 14 × 13. તો 14 × 8 14 × 42 ને 14 × 1 4 ને 182. હવે છોકરાઓ, હું તમને શોર્ટકટ અહીંયા લખી દઉં. તમને એમ થાય સાહેબ શોર્ટકટ અમને લખી દો. ચાલો લખી દો. ગુસા કેમ મળે? કેમ મળે? તો કે બધામાં આવતું હોય તે સામાન્ય એટલે કોમન. હાવ દેશી ભાષામાં, અને નાની ઘાત. અને લસા એટલે શું?
બધા અવયવોનો વારો એક વાર અને મોટી ઘાત. પૂરું. લસા ગુસામ ક્યારેય ભૂલ ન પડે, ક્યારેય લોચો ન પડે બેટા. લોચા લાપસી થાય જ નહીં. કેમ? એક જ ટ્રીક. આવું તો હજી ઘણું બધું છે મારી પાસે. આવી ટ્રીકો તો ઘણી બધી છે. આવી હાવ શોર્ટમાં સમજાય આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, ફાટ દઈને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એટલા માટે જ કહીએ છીએ કે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જી હા દોસ્તો, તમારા માટે અમે ઘણું બધું લાવીએ છીએ. ઘણું બધું એટલે જોરદાર રીતે તમારા માટે કામ કરીએ છીએ. અને એ અમે ખાલી હું કહું એટલું નહીં, ઇતિહાસ ફંફોળો, થોડો પાસ્ટ અમારો જુઓ, અમારી ચેનલના વિડીયોઝ જુઓ, એમાં લાઈવ લેક્ચર્સ છે એ જુઓ, ટીમ કેટલી મહેનત કરે છે તમને દેખાશે. હું કહું માની ન લેતા, પ્રૂફ કરી અને પછી માનજો. તેમ છતાંય જો પછી તમને એમ લાગે કે હવે સબસ્ક્રાઇબ કરવા જેવી છે તો 1 સેકન્ડનો પણ વિચાર નહીં કરતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો ડન છે. હવે લસાન ગુસા મળી ગયા છે બેયના, પણ આપણે અહીંયા કામ એવું કરવાનું છે, ચકાસવાનું છે. શું કરવાનું છે? ચકાસવાનું. તો ચકાસવા માટે શું ચકાસવાનું છે? ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ડાબી બાજુ કોણ છે? ગુસા અ ગુણ્યા લસા અ. ચાલો પેલા એનો વારો લઈ લઈએ. ડાબી બાજુ બરાબર ગુસા ગુણ્યા લસા. ગુસા કેટલો છે? 13. અને લસા કેટલો છે? 182. ચાલો કરો ગુણાકાર. ચાલો આવી જ રીતે તમે કરો ને. પાછળ મીંડું એકનો વારો પાછળ એક જગ્યા એક જણાનો વારો ન થતો એક મીંડું 1 2 2 1 8 8 1 3 2 6 8 13 24 વધી પડી 2 3 1 3 ને 2 5 હા 6 6 13 2 બરોબર ને? 1 2 2 1 8 8 8 3 2 6 8 3 24 વધી પડી 2 3 1 3 ને 2 5 8 ને 5 13 રેડી 23 66. વેરીફાઈ કરી લેવાનો 2 વખત. ગુણાકાર કર્યા બાદ 2 વખત વેરીફાઈ કરી લેવાનું, કારણ કે ઉતાવળે ભૂલ થઈ શકે ને આપણા માર્ક્સ જાય આપણને મંજૂર નથી. જમણી બાજુ શું કે છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એક રાજકી વાત કહું, પેલા એક કામ કરીએ, ચકાસી તો લઈએ શું આ સત્ય છે કે કેમ, પછી હું તમને રાજકી બાત બતાઉં. 26 અને 91. ચાલો 182 બરોબર. 6 4 6 8 5 13 23 66. યસ, આનો ગુણાકાર પણ 23 66 મળે છે. ઓ વાવ, જાદુ થયું, જાદુ. લસા ગુણ્યા ગુસા કર્યો તોય 23 66. બંને સંખ્યાનો ગુણાકાર કર્યો તોય 23 66. તો અહીંયા એક નિયમ બને છે. આ ચકાસી લીધા બાદ હું એક તમને નિયમ કહું, અને જાદુ અને રાજ की बात ये है बेटा कि જ્યારે કોઈ બે સંખ્યા, વજન દઈને કહું છું બેટા, બે સંખ્યા, ઓ બેટા બે સંખ્યાનો લસા અને ગુસાનો ગુણાકાર કરો અને એ બે સંખ્યાનો ગુણાકાર કરો, બોથ આર ઇક્વલ. બે સંખ્યા, જો 3 સંખ્યા આવે તો ત્રણેય સંખ્યાનો લસા ગુસાનો ગુણાકાર અને ત્રણેય સંખ્યાનો ગુણાકાર બે સરખા થાય એવું જરૂરી નથી. અરે ન થાય, થાય ન થાય નક્કી નથી. ઓ ભાઈ ઘૂસતા હે મગજ में, ઘૂસતા હે. હા, ત્રણેય અવિભાજ્ય હોય તો એ નિયમ લાગુ પડે, પણ ત્રણેય અવિભાજ્ય ન હોય તો એ નિયમ લાગુ ન પડે. તો પછી એવા નિયમનું કામ શું કે ઘડીક લાગે ને ઘડીક ન લાગે, નિયમ જ ન કહેવાય. નિયમ તો કે ડંકાની ચોટ ઉપર હોય એને નિયમ કહેવાય. લાગે જ, બે સંખ્યા માટે એ નિયમ લાગે જ. કઈ રીતે? તો કે લસા ગુણ્યા ગુસા કરો, બે સંખ્યાનો ગુણાકાર કરો, બે ઇક્વલ થાય. ભાઈ આ મોજા, ઓ ભાઈ સમજ में आया क्या? ઓકે ચલો, તો અહીંયા હવે આને આપણે નિયમ તરીકે સ્વીકારીશું. આ જે છે એને આપણે હવે નિયમ તરીકે સ્વીકારીશું કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બટ
this is happened for two numbers. આ બે નંબર, બે સંખ્યા માટે જ આ નિયમ બનશે, લાગુ પડશે. Okay. Yes. Okay. This is applicable for only two numbers. If there are three numbers, then there is no chance to apply this rule, right? So yes. હવે એક નાનો એવો નિયમ કહું તમને, પછી આપણે દાખલા તરફ જઈએ. મેં અવિભાજ્ય સંખ્યાની વાત કરી જ નાખી છે અને મેં તમને કહી જ દીધું છે, તો લેટ્સ ડિસ્કસ અબાઉટ ઇટ. ચાલો ચર્ચા કરીએ કે જો P, Q અને R અવિભાજ્ય સંખ્યાઓ હોય તો ગુસાઅ હંમેશા 1 અને લસાઅ હંમેશા PQR એટલે કે ત્રણેય સંખ્યાનો ગુણાકાર થાય. પણ આ ક્યારે થાય? જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે. સેમ બે સંખ્યા માટે પણ લાગુ પડે. PQ એ અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસ્સા હંમેશા 1 થાય. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા 1 થાય અને લસા એ બે સંખ્યાનો ગુણાકાર અથવા તો 3 હોય તો ત્રણેય સંખ્યાનો ગુણાકાર જેટલો થાય. પણ ક્યારે? અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે. અવિભાજ્ય સંખ્યાઓ તમને આવડતી હોવી જોઈએ. જો તમને આવડે છે તો વેલ એન્ડ ગુડ, નથી આવડતી તો યાદ રાખી લેજો. એમાંય ખાસ કરીને 1 થી 50 સુધીની અવિભાજ્ય તો આવડવી જ જોઈએ. 1 થી 50 સુધીમાં 15 અવિભાજ્ય સંખ્યાઓ છે અને 51 થી 100 સુધીમાં બીજી 10 અવિભાજ્ય સંખ્યાઓ છે. ધેટ મીન્સ ટોટલ 1 થી 100 ની વચ્ચે 25 અવિભાજ્ય સંખ્યાઓ છે. કેટલી? 25. 2 3 5 7 11 13 17 19 23 29 30 37 43 રાઈટ, 53 એવી રીતે. ખાસ તમને 53 59 આવી રીતે તમને આવડતું હોવું જોઈએ અને આવડતું જ હોવું જોઈએ. અવિભાજ્ય સંખ્યાઓ તો તમને આવડતી જ હોવી જોઈએ. એમાં ખાસ 1 થી 50 2 3 5 7 11 17 19 23 29 30 37 43 રાઈટ, એ તો આવડતી જ હોવી જોઈએ. એમાં ભૂલ ન જ પડવી જોઈએ, કારણ કે એનો વારંવાર આપણે ઉપયોગ ગણતરીમાં લેવાનો થાય. ઠીક છે બેટા, ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી દેજે, યાદ કરાવી દઉં તને. કારણ કે આવી રીતે ગણિતને હસતા હસતા રમતા રમતા કન્સેપ્ટ સાથે યાદ રહી જાય, એવી રીતે તમને ભણાવવા માટે હું અહીંયા જી જાન લગાવું છું. નવા નવા કન્સેપ્ટ વિચારું છું, નવી નવી રીતે તમને સમજાવવાના પ્રયત્નો કરું છું, જેથી કરીને તમારા કન્સેપ્ટ ક્લિયર થાય. એટલે આ હેતુલક્ષી માટે મોસ્ટ પાવરફુલ વેપન ફોર યોર હેતુલક્ષી. ઓકે, ચાલો હવે આ દાખલાને આગળ વધારીએ, આગળ ધપાવ્યા બેટા. આ દાખલાને આપણે આગળ લઈ જાઓ છે ત્યારે 510 ડાયરેક્ટ ના આવડે તો આપણી પાસે આ રીત તો છે બધા પાસે. 2 2 દુ 4 2 5 10 2 5 10. હવે 2 વડે નહીં ચાલે, એકનો અંક એકી થઈ ગયો, 5 આવી ગયો. 3 ની ચાવી લગાડો, 5 ને 5 10 ને 2 12. યસ, 3 વડે ચાલશે. 3 7 21, 3 8 24, કારણ કે 25 છે એટલે 3 8 24 વધી પડી, સોરી વૈધો 1 એટલે 15, 3 5 15. હવે 3 વડે નહીં ચાલે, કારણ કે 8 ને 5 13 થઈ જાય. 3 ના ઘડિયામાં 13 ના આવે તો 5 વડે ચાલશે. 5 1 5, 5 7 35, 17 5 85 થાય, બધા ના આવડે. અને 17 1 17, એટલે કે 510 છે એ આપણને કંઈક આવી રીતે મળ્યા. 2 3 5 17. ઓકે, હવે છે 92. શું છે 92? 2 ચોક 8, 2 ચોક 8 વધી પડી 12, સોરી 1 વધ્યું 1 એટલે 2 6 12. હવે 2 2 દુ 4, 2 તેરી 6 અને
23 એકા 23. મેં તમને હમણાં જ કીધું, તમને અવિભાજ્ય સંખ્યા આવડતી જ હોવી જોઈએ. 2 3 5 7 11 13 17 19 23 29. હવે તમને ખબર ન હોય 23 અવિભાજ્ય છે તો તમે આના ભાગ પાડવાના પ્રયત્નો કરી રાખો. એમ તો ચાલે નહીં, કારણ કે ભાગ ચાલે જ નહીં, મળે જ નહીં, ખોટો ટાઈમ પાસ કરો. એના કરતા બેટર છે કે અવિભાજ્ય સંખ્યાઓ તો તમને ખબર હોવી જ જોઈએ. ઓકે, ચાલો. એટલે આ આપણને મળ્યું છે 92 2 ની 2 ઘાત ગુણ્યા 2300. 2 ની 2 ઘાત ગુણ્યા 2300. 2 ની 2 ઘાત છે ને ભાઈ, 2 વાર છે ભાઈ. કેટલી વાર છે? 2 વાર છે. 2 ની 2 ઘાત આમ છે. અને હવે તમને કીધું છે મેં, સમજાવ્યું છે, આમ તો યાદ રહી ગયું હોય ને તો તમને મજા આવી જાય. હવે ગુસ્સા જોતો હોય તો ગુસ્સા ઓફ 510 અને 92. એસી ભાઈ ઠંડુ કર માર ભાઈ, ઠંડુ કર. આમ ન ચાલે ભાઈ, ટર્બો કરો માર ભાઈ, ટર્બો કરો. હાય ગરમી. ગુસ્સા એટલે બધામાં આવતું હોય તે કોમન, સામાન્ય. બધામાં કોણ કોણ આવે જુઓ તો. 2 3 5 17 2 23. કોણ આવ્યું ભાઈ? કોણ દેખાણું મને? બગડો દેખાણો. કોણ દેખાણું? બેયમાં બગડો દેખાણો. ઓકે, નાની ઘાત. ગુસ્સામાં નાની ઘાત. અહીં 2 ની 1 છે, અહીં 2 ની 2 છે, તો નાની ઘાત 1 એટલે 2 ની 1 ઘાત એટલે 2. ગુસ્સા આવ્યો 2. લસા બધા અવયવોનો વારો એકવાર. કોણ કોણ દેખાય છે? 2 3 5 17 23. આ 2 દેખાય પણ એક જ વાર વારો લેવાનો. 2 3 5 17 23. અને મોટી ઘાત 2 ની 1 ઘાત છે, 2 ઘાત છે એટલે લેવાની મોટી ઘાત, એટલે 2 ની 2 ઘાત લીધી. બાકી બધી તો 1 1 1 1 1 1 છે. અને હવે આનો કરો ગુણાકાર. 2 ની 2 ઘાત 4, 4 તરી 12, 12 પંચા 60 ગુણ્યા 17 તેરી 51, 5 17 દુ 34 ને 5 40. એટલે હવે કરવાનો ગુણાકાર. 0 6 એકા 6, 6 9 54, વધી પેઢી 5, 6 તરી 18 ને 5 23, 23460. લસા કેટલો આવ્યો? 23460. ઓકે, ઠીક છે. ગુસા કેટલો આવ્યો? 2. ઓકે, વેરી ગુડ, સરસ, એક્સિલન્ટ. હવે શું કરવાનું? ચેક કરવાનું છે. ડાબી બાજુ, જમણી બાજુ. શું ચેક કરવાનું છે બેટા? ડાબી બાજુ, જમણી બાજુ. ચાલો 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 બેટા, ચાલો ચાલો. જો આ બહુ ઈઝી છે, અઘરું છે જ નહીં આ ચેપ્ટર. જો તમે આ લેક્ચર આખો અટેન્ડ કરો ને તો મિનિમમ 1 કે 2 માર્ક ખાલી. આમ જો 1 કે 2 માર્ક તો તમે આરામથી લે જ શકશો આ ચેપ્ટરના. કારણ કે હેતુલક્ષી માટે અને એના માટેના જે દાખલાઓ જે પૂછાય છે એ માટે તો ખાસ આ વિડીયો તમારા માટે કામનો બની રહેશે. આ એક વિડીયો તમારા પહેલા ચેપ્ટરના રોકડિયા માર્ક અપાવી શકે તેમ છે, એટલે ખાસ જોડાયેલા રહેજો. લસા કેટલો આવ્યો ભાઈ? લસા આવ્યો 23460. ગુસા આવ્યો 2. 2 0 0, 2 6 12, 4 2 8 ને 1 9, 3 2 6, 46 920. લસા ગુણ્યા ગુસા આવ્યો 46 920. હવે આનો ગુણાકાર કરીએ, બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ બેટા, બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ. શું તે એકચ્યુઅલમાં આના જેટલો આવે છે? ऊंची ऊंची दीवारों को लांग के आना पड़ेगा, वो साथ मेहनत लेके आना. હે ઊંચી ઊંચી દિવાલોને લાંઘવી પડશે. 10માનું રિઝલ્ટ જોઈતું હોય છે ને તો એટલે ખાસ અત્યારથી જ મહેનત કરવા જ માંડજો. ઊંચી ઊંચી દિવારો તમારી જે મોબાઈલનું લખણ, જે આદત છે, ખરાબ આદત, ગેમ રમવાની, રાઈટ, ગેમિંગના વિડીયોઝ જોવાની, ઇન્સ્ટાગ્રામની, ફેસબુકની જે ખરાબ આદત છે એ દિવાલો છે. ફ્રી ફાયર, પબજી, રાઈટ, એ બધી દિવારો છે એને લાંઘીને એટલે કે એને કૂદીને આવવું પડશે રિઝલ્ટ લાવવા માટે.
એમનેમ થોડું થાય. બંને પૂર્ણાંકોનો ગુણાકાર 510 ને 92. બાણું એકા 92 વધી પડી 9. 92 પંચા 410 અને એના થઈ જાય 9 એટલે 0. 92 એકા 92. 92 પંચા 92 એટલે 46 આમ તો 460 અને 9 46920. 510 ગુણ્યા 51 ગુણ્યા 92 કરશો એટલે 46 92 આવશે. પાછળનું મીંડું એમને 46920. 46920 લે આ લે. આથી અચ્છા છેલ્લે એવું લખવું હોય તો લખી શકાય. આથી ડાબા બરાબર જબા. આગળનામાં લખી નખાય. ઈઝી ઈઝી ભાઈ. લસા ગુણ્યા ગુસા ઈઝી. ઓ ભાઈ કન્સેપ્ટ જો ભલે આપણે આ દાખલાઓ સમજતા પહેલી વખત હતા એટલે તમને વાર લાગશે, પણ હવે જ્યારે તમે પ્રેક્ટિસ કરવા બેસશો ને ત્યારે ઝડપ થશે. અહીંયા નાની નાની દરેક વાતો મેં કહી દીધી. આ ચર્ચા કરી દીધી છે હેતુલક્ષી માટે પી ક્યુ અને આર. આની જગ્યાએ પી અને ક્યુ હોય તો પણ ચાલે. પી ક્યુ હોય તો ગુસા તો હંમેશા એક થાય અને લસા હંમેશા પી ક્યુ થાય. જો ખાલી પી ક્યુ હોય બે સંખ્યા, ખાલી બે સંખ્યા હોય તો એનો લસા બે સંખ્યાનો ગુણાકાર જેટલો થાય. પણ કેવી શરત? કેવી શરત? કેવી તો કે અવિભાજ્ય હોવી જોઈએ. ડન. ચાલો નેક્સ્ટ 336 અને 54. 336 અને 54. ચાલો હવે અહીંયા 336 છે તો આ 336 ને આપણે જયારે અવિભાજ્ય અવયવમાં ભાગ પાડીએ 336 2 એકા 2, 1 વૈધા 13 થયા, 2 છક 12, 1 વૈધા 16 થયા, 2 અઠ્ઠા 16. ચાલો બે એકા 2, 1 વૈધા 13 થયા, 2 છક 12, 1 વૈધા 16 થયા, 2 અઠ્ઠા 16. 2 અઠ્ઠા 16, 2 ચોક 8, 2 ચોક 8, 2 દૂ 4, 2 ગુણ્યા 21, 3 સત્તા 21, 7 1. અલા આવી ખબર પડે હો ભાઈ, ખબર પડે ને, પાડજો હો. હા તો આવડવું જ જોઈએ ભાઈ. 54, 2 દૂ 4, 2 સત્તા 14, 3 નવા 27, 3 તેરી 9, 3 એકા 3. ચાલો હવે મારે 336 લખવા હોય તો હાઉ કેન આઈ રાઇટ ઇટ? 2 ની 1, 2, 3, 4. ઓકે. 3 ની 1 ઘાત, 7 ની 1 ઘાત. 54 કેમ લખાય? 54 2 ની 1 ઘાત, 3 ની 3 ઘાત. ઓકે ઓકે લખાય લખાય. 3 ની 3 ઘાત છે ને, 1 2 3, 2 ની 1 ઘાત. ઓકે. 3 તેરી 9 તેરી 27 તેરી 9 તેરી 27 તો 54. રેડી હાલો. અને હવે ગુસ્સા 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 336 54. કોમન કોણ છે? 2 2, 3 3, 2 2, 3 3, 2 2, 3 3. કોમન કોણ છે? 2 અને 3. નાની ઘાત 2 ની નાની ઘાત કોણ છે? 1. 3 ની નાની ઘાત કોણ છે? 1. કારણ કે જો 2 ની 4 છે ને 2 ની 1 છે, એમાંય નાની કોણ? 2 ની 1 ઘાત. 3 ની 1 છે, 3 ની 3 છે, એમાંય નાની કોણ? 1. ઓકે, જવાબ આવે 6. હવે એલસીએમ બધામાં આવતું હોય વારો લેવાનો. કોણ કોણ દેખાય તમને? બગડો દેખાય, તગડો દેખાય ને હાતડો દેખાય. બધાને વારો લઈ લ્યો. બગડો દેખાય, તગડો દેખાય ને હાતડો દેખાય. મોટી ઘાત હવે કોણ? મોટી ઘાત 2 ની મોટી ઘાત 4 છે ને 1 છે, એમાં મોટી કોણ? 4. 3 ની 1 છે ને 3 ની 3 છે, મોટી કોણ? 3. 7 ની તો 1 જ છે. 16. 3 તેરી 9 તરી 27.
7 16 સત્તા 112 27 દુ 54 5 27 27 32 3 27 27 30 27 દુ 54 વધી પડી 5 27 17 32 2 27 33 રેડી. અને હવે ચેક કરીએ, આપણે ચેક કરીએ. લસા ગુણ્યા ગુસા. લસા 30 24 ગુસા 6 6 ચોક 24 વધી પડી 2 6 દુ 12 ને 2 14 વધી પડી 1 6 0 0 1 6 તેરી 18 એટલે 18 144. ચાલો બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરી જોઈએ. હે ભાઈ કરી જોઈએ ને? હા ચાલો જમણી બાજુ શું કહે છે? મજા આવે છે ને છોકરાઓ? મજા આવે ને? કમેન્ટમાં જણાવજો ભાઈ મજા આવે છે ને? ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા માટે આ મહેનત ચાલુ છે. જબરદસ્ત રીતે ગણિત ભણાવવાની જવાબદારી અને જહેમત હું લઉં છું, એ ઉઠાવું છું. તમારે જો 10માં સારા પર્સન્ટેજ લાવવા છે, સારી રીતે આગળ વધવું છે, જીવનમાં 10મા ધોરણનું મહત્વ બહુ જ હોય છે. કારણ કે તમારો પહેલો પડાવ છે કે જ્યાં તમે પરીક્ષા તમારી થોડી કઠણ હશે, જે બહારના વ્યક્તિઓ દ્વારા લેવામાં આવશે, અનનોન પર્સન દ્વારા લેવામાં આવશે. અને જીવનની પરીક્ષાઓ પણ એવી જ હોય છે, ક્યાંથી ક્યાં કેવી રીતે પરીક્ષાઓ આવીને ઊભી રહેશે તમને ખ્યાલ નહીં રહે. એટલા માટે 10માની પરીક્ષા બહુ અહમ રોલ પ્લે કરે છે તમારી લાઈફમાં. અને એમાં એને ટેકલ કરવા માટે એને કઈ રીતે પાર પાડવાની, એના કયા કયા પ્રશ્નો આવે, કેવી રીતે આવે, શું સોલ્વ કરવું, એનો સામનો કેવી રીતે કરવો, એ માટે અમે તમને તૈયાર કરીશું. જો તમે તૈયાર હોવ તો, કે મહેનત કરવા માટે તૈયાર હોવ, શીખવા માટે તૈયાર હોવ, નવી વસ્તુઓને એક્સેપ્ટ કરવા માટે તૈયાર હોવ, પ્રેક્ટિસ કરવા માટે તૈયાર હોવ, તો એ પરીક્ષાઓનો સામનો કરવા માટે અમે તૈયાર છીએ, કરાવવા માટે અમે તૈયાર છીએ. વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, તમારા મિત્રો સુધી લિંકને શેર કરો કે વિદ્યાકુલ ગુજરાતી છે શું મહેનત કરી રહી છે, કેવી રીતે મહેનત કરે છે ને કરાવડાવે છે. રાઈટ? તમારી શાળા તો છે જ, એ લોકો તો તમને ભણાવે છે બહુ સારી રીતે, ગ્રેટ ભણાવે છે. પણ ઘરે આવ્યા પછી તમારી તકલીફોને દૂર કરવા માટે અમે નાની એવી મદદ કરવાના પ્રયત્નો કરીએ છીએ. બરાબર? બાકી શાળાઓના શિક્ષકો મહાન છે, મહાન હતા અને મહાન જ રહેશે. અમે તો નાનકડો પ્રયત્ન કરીએ જેથી કરીને તમે આગળ આવો. બંને પૂર્ણાંકો છે 336 ને 54. પાંચ તેરી 15 ને 3 18. 5 તેરી 15 ને 1 16. 6 ચોક 24 વધી પડી 2. 5 4 તેરી 12 ને 2 14. 4 તેરી 12 ને 1 13. 4 4 8 ને 3 11 8 18 144. જો થાય છે ને બે? રાઈટ? તમે એક વખત તમે ડિસાઈડ કરો કે મારે આ પર્સન્ટેજ લાવવા છે, ગોલ તમે નક્કી કરો, ગોલ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી. રાઈટ? સો યસ વિદ્યાર્થીઓ, માટે હંમેશા કાર્ય કરતી, હંમેશા સતત અવિરતપણે કાર્ય કરતી સંસ્થા એટલે વિદ્યાકુલ ગુજરાતી. પરીક્ષા સમયે તો અમે મહેનત કરાવીશું, પણ ડે 1 થી તમને મહેનત કરાવવા માટે અમે પ્રિપેર છીએ. સો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આ એક પ્રકાર આપણે દાખલાનો જોયો કે બે પૂર્ણાંકોનો ગુણાકાર અને બેયનો લસા ગુસા બે સરખો થાય, બેયનો ગુણાકાર સરખો થાય એટલે કે બે સંખ્યાના લસા ગુસાઓનો ગુણાકાર, બંને સંખ્યાઓનો ગુણાકાર સરખો થાય. ઓકે ચાલ, પણ 3 માટે આ નિયમ લાગુ પડતો નથી. રાઈટ? તો આ સાથે આપણે અહીંયા સેશનને પૂર્ણ કરીએ છીએ. તમારા મિત્રો સુધી લિંકને શેર કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં જરૂરથી જણાવો વિડીયો કેવો લાગ્યો. ફરી મળીએ છીએ કોઈ નવા કન્સેપ્ટ સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છું. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.